નમસ્તે મિત્રો. સંસ્કૃતના એક સુભાષિતમાં ખૂબ સરસ વાત કહેવામાં આવી છે. આયુર્વર્ષ શતામ નૃણામ પરિમિતમ રાત્રૌ તદર્ધમ ગતમ તસ્યાર્ધસ્ય પરસ્ય ચાર્ધમપરમ બાલત્વ વૃદ્ધત્વયો શેષે વ્યાધિ વિયોગ દુઃખ સહિત સેવાદિભિર્નિયતે જીવે વારી તરંગ ચંચલતરે સૌખ્ય કુતઃ પ્રાણીનામ. સામાન્ય માનવીનું આયુષ્ય 100 વર્ષનું નક્કી કરવામાં આવ્યું છે. આ 100 વર્ષમાં સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે આપણી પાસે કેટલો સમય છે? ભગવાનની પ્રાપ્તિ કરવા માટે આપણી પાસે કેટલો સમય છે? તો અહીંયા એની ખૂબ સરસ રીતે ગણતરી કરવામાં આવી છે. આ 100 વર્ષમાંથી આપણે 50 વર્ષ કાઢી નાખવાના, કારણ કે 24 કલાકમાંથી 12 કલાક જેટલો સમય રાત્રિની નિદ્રા અને દિવસે લેવાતી નિદ્રા કે આરામના સમયમાં આપણે વિતાવી દેતા હોઈએ છીએ. આયુર્વર્ષ શતામ નૃણામ પરિમિતમ રાત્રૌ તદર્ધમ ગતમ તસ્યાર્ધસ્ય પરસ્ય ચાર્ધમપરમ. એ જે 50 વર્ષ જતા રહ્યા, 50 વર્ષ બાકી રહ્યા, એ 50 વર્ષમાંથી 50ના અડધા 25, 25ના અડધા 12.5, 12.5 વર્ષ બાળપણના અજ્ઞાનમાં અને છેલ્લા 12.5 વર્ષ એ ઘડપણની અશક્તિમાં કાઢી નાખવા પડે. કારણ કે ધ્રુવ અને પ્રહલાદ જેવા બાલ્યાવસ્થાથી જ ભગવાનની ભક્તિ કરનારા આ જગતમાં બહુ ઓછા હોય છે. બાળપણમાં ભાગ્યે જ માનવી ભગવાનની પ્રાપ્તિ માટે કે આત્મસુખ માટેનો કોઈ પ્રયાસ કરતું હોય છે. મોટે ભાગે બાળપણ તો રમતગમતમાં જ વીતતું હોય છે. આપણા હિન્દી ચલચિત્રમાં પણ એક સુંદર ગીત છે, સજ્જન રે જૂઠ મત બોલો ખુદા કે પાસ જાના હૈ. એમાં પણ આવી જ એક સુંદર પંક્તિ આવે છે, લડકપન ખેલ મેં ખોયા બુઢાપા દેખ કર રોયા જવાની નિંદ ભર સોયા. લડકપન ખેલ મેં ખોયા, બાળપણ તો રમતગમતમાં વીતી જાય છે. યુવાન અવસ્થામાં એ એક પ્રકારની મોહની નિદ્રામાં સૂતેલો રહે છે અને બુઢાપા ઘડપણને જોઈને એ એના દુઃખોને કારણે, જે સમય વીતી ગયો એને કારણે એ બળાપો કરે છે, રડતો રહે છે. આદિ શંકરાચાર્ય મહારાજે પણ બહુ સુંદર વાત કરી છે. બાલઃ તાવદ ક્રીડાસક્ત તરુણઃ તાવદ તરુણી રક્ત વૃદ્ધઃ તાવદ ચિંતાસક્ત પરમે બ્રહ્મણિ કોપી ન સક્ત. બાળક છે ત્યાં સુધી રમતગમતમાં પ્રવૃત્ત છે. તરુણ બને છે, યુવાન બને છે, ત્યારે એ તરુણીમાં આસક્ત થાય છે, યુવતીમાં આસક્ત થાય છે. કારણ કે એ ગૃહસ્થાશ્રમની પહેલાંનો સમય છે. ગૃહસ્થ જીવન જીવવા લાગે છે. એમાં પણ ભગવાનની પ્રાપ્તિ કરવાની છે એ વાતને ભૂલી જાય છે. વૃદ્ધ તાવત ચિંતાસક્ત, પછી ઘડપણ આવે છે ત્યારે હવે શું થશે એની ચિંતાથી ગ્રસ્ત થાય છે. આ બધું જે મેળવેલું છે એ બધું કેવી રીતે ટકી રહેશે, અનેક પ્રકારની ચિંતાઓ એને લાગુ પડી જાય છે.
પણ એક આશ્ચર્ય એમણે વ્યક્ત કર્યું છે, પરમે બ્રહ્મણી કોપી ન શકતા, પરબ્રહ્મમાં કોઈ આસક્ત કેમ થતું નથી? પરમાત્મા પરમ આનંદ આપનારા છે, તો પરમાત્મા તરફ કેમ કોઈ અભિમુખ થતું નથી? ખરું સુખ તો ત્યાં છે. તો મૂળ શ્લોકમાં જેમ કહ્યું એ પ્રમાણે 25 વર્ષ બાળપણમાં, 25 વર્ષના અડધા 12.5 બાળપણમાં અને છેલ્લા 12.5 વર્ષ એ ઘડપણમાં વીતી જાય છે. બાકીના જે 25 બાકી રહ્યા એમાં ગૃહસ્થ જીવનના કાર્યો કરવાના હોય, નોકરી ધંધાને લગતો સમય આપવાનો હોય, સગા સંબંધીઓને હળવા મળવાનું હોય, લૌકિક પ્રસંગો કરવાના હોય, એમાં સમય વીતી જાય છે. શ્લોકમાં છેલ્લે કહે છે, જીવે વારી તરંગ ચંચલ તરે. આ જીવન કમળના પાંદડા ઉપર પડેલા પાણીની જેમ સરી જાય છે, ક્યાં સમય વીતી જાય છે ખબર પડતી જ નથી. એવા સમયે માનવીને સુખ ક્યાંથી મળે? સુખ ક્યાંથી મળે એ પ્રશ્ન. સડસડાટ આયુષ્ય વીતી જાય છે, જીવનના વર્ષો વીતી જાય છે, ત્યારે સુખ ક્યાંથી મળે? એનો જવાબ શાસ્ત્રોએ આપણને આપ્યો છે. ઉપનિષદોમાં, ગીતામાં, પુરાણોમાં અનેક જગ્યાએ આપણને આનો જવાબ મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયત શાંતિ રસાંતસ્ય કુત સુખમ. જે પરમ તત્વ સાથે, મારી સાથે જોડાયેલો નથી, એના જીવનમાં વિવેક બુદ્ધિ આવતી નથી, એના જીવનમાં સદ્ભાવ આવતા નથી, એના જીવનમાં સદ્ભાવ આવતા નથી એટલે શાંતિ આવતી નથી, અને એના જીવનમાં શાંતિ આવતી નથી એટલે એના જીવનમાં સુખ પણ આવતું નથી. જ્યાં સુધી માણસનું જીવન શાંત ન બને, સંતોષયુક્ત ન બને, ત્યાં સુધી એના જીવનમાં સુખ નથી. સુખ એ કોઈ ભૌતિક સ્થિતિનું નામ નથી. સુખ એ તો પરમાત્માએ જે આપ્યું છે તેને સહર્ષ રીતે સ્વીકારીને સહજ રીતે જીવન જીવવામાં આવે છે. એટલા જ માટે કોઈક વિચારકે કહ્યું છે કે ઇટ ઇઝ નોટ ધ પોઝેશન ઓફ ગુડ થિંગ્સ વિચ બ્રિંગ્સ હેપીનેસ. સારી સારી વસ્તુઓ, મનગમતી વસ્તુઓનો સંગ્રહ કરી લઈએ, વસ્તુઓ ભેગી કર્યા જ કરીએ, એનો પરિગ્રહ કર્યા જ કરીએ, તો એનાથી સુખ આવતું નથી. ઇટ ઇઝ ધ એબિલિટી ટુ એન્જોય વોટ કમ્સ. જીવનમાં જે આવે છે એને સહજ રીતે સ્વીકારવામાં, એમાં સંતોષ રાખીને એને જીવવામાં સુખ છે. હેપીનેસ ઇઝ એન એપ્ટિટ્યૂડ. સુખ એ ભૌતિક સ્થિતિનું નામ નહીં, પણ મનસ્થિતિનું નામ છે, એક માનસિક વલણ છે. જ્યાં સુધી માણસ મનથી સુખી થવા માટે તત્પર ન હોય, એણે પોતાના જીવનને એ રીતે ઢાળ્યું ન હોય, એવું જીવન બનાવ્યું ન હોય, ત્યાં સુધી એને સુખ મળતું નથી. સુખ અને દુઃખ એ તો એણે પોતે જ પ્રાપ્ત કરવાના છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. કોઈ સુખ આપે છે એવું નથી કે કોઈ દુઃખ આપે છે એવું નથી. પરો દદાતિથી કુબુદ્ધિ રેસા. બીજી વ્યક્તિથી દુઃખ આવ્યું એ તો આપણી બુદ્ધિનો વિચારવાનો દોષ છે. બીજી વ્યક્તિથી કે બીજી વસ્તુથી સુખ આવ્યું એ તો આપણો બુદ્ધિનો દોષ છે. સુખ તો અંદર પડેલું છે. સુખ તો પરમ તત્વ સાથે સંબંધ કરવાથી પ્રાપ્ત થાય છે. એટલા જ માટે
મહાન ગણિતશાસ્ત્રી પાસ્કલ કહેતા હતા કે હેપીનેસ ઇઝ નાઇધર વિધિન અસ નોર વિધાઉટ અસ. સુખ આપણી અંદર છે એવું નથી કે સુખ આપણી બહાર ક્યાંક છે એવું પણ નથી. હેપીનેસ ઇઝ નાઇધર વિધિન અસ નોર વિધાઉટ અસ. ઇટ ઇઝ ધ યુનિયન ઓફ અવર સેલ્સ વિથ ગોડ. જ્યારે આપણો પરમાત્મા સાથે સંબંધ થાય છે ત્યારે સુખ પ્રગટ થાય છે. કારણ કે પરમાત્મા પરમ આનંદથી યુક્ત છે. પરમાત્મા એ પરમ આનંદનું તત્વ છે. આનંદ એ જ પરમાત્મા છે. પરમાત્મા એ જ આનંદ છે. સચ્ચિદાનંદ. પરમાત્માને સચ્ચિદ અને આનંદનું પરિપૂર્ણ સ્વરૂપ કહેવામાં આવે છે. તો જ્યાં સુખ છે, આનંદ છે, તેનો સંબંધ કરવાથી સુખ પ્રાપ્ત થાય છે. ભગવદ સંબંધ કરવાથી સાચું સુખ પ્રાપ્ત થાય છે. એટલા જ માટે ભક્તિ માર્ગના આચાર્ય શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથના બીજા શ્લોકમાં કહે છે, ચેતસ્તત પ્રવણમ સેવા તત સિદ્ધ્યૈ તનુ વિત્તજા તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. ચિત્ત ભગવાનમાં પરોવાઈ જાય એનું નામ સેવા. એટલા જ માટે 3 પ્રકારની સેવા કરવાની વાત આની પહેલાં કહેવામાં આવી. તનુજા સેવા કરવી, શરીરથી સેવા કરવી, ધન સારા કાર્યોમાં વાપરવું, વિત્તજા સેવા કરવી. પણ એ બધા કરતાં ચડિયાતી એ માનસી સેવા છે. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. તો એ ચિત્ત ભગવાનમાં પરોવાય, ચેતસ્તત પ્રવણમ, એનું નામ સેવા છે. અને તત્સિદ્ધ્યૈ, અને એ ચિત્ત ભગવાનમાં પરોવાય એ માટે આપણે તનુજા સેવા અને વિત્તજા સેવા કરવાની છે. આપણું સર્વસ્વ બધું ભગવાનને આપણે સમર્પિત કરવાનું છે. આ પ્રકારની સર્વાંગ સેવા કરવાથી, સર્વેન્દ્રિયો ભગવાનમાં લગાવવાથી આપણને શું ફલ પ્રાપ્ત થાય? તો કહે છે કે તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. એનાથી સંસારના બધા જ દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે. દુઃખોની નિવૃત્તિ થઈ જાય એટલે આપોઆપ જ આપણો જે મૂળ આનંદનો સ્વભાવ છે તે પ્રગટ થઈ જાય છે. દુઃખો તો આપણે આપણા મનથી ઊભા કરેલા છે, એ આપણો મૂળ સ્વભાવ નથી. એ તો આપણા મન અને બુદ્ધિથી ઉદ્ભવેલી બાબત છે. આપણો મૂળ સ્વભાવ, આપણે પરમાત્માનો અંશ હોવાના કારણે એ આનંદમાં અને સુખમાં રહેવાનો છે. એને પ્રાપ્ત કર્યા પછી આપણે આનંદમય બનીએ છીએ, સુખી બનીએ છીએ. તો બ્રહ્મનો બોધ થવાથી આપણને આ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. મહતામ કૃપયા યદવત કીર્તનમ સુખદમ સદા. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી નિરોધ લક્ષણ નામના ગ્રંથમાં એના 5મા શ્લોકમાં કહે છે કે જેવી રીતે મહતામ કૃપયા યદવદ, મહાપુરુષોની કૃપાથી પ્રાપ્ત થયેલું જે કીર્તન છે, ભગવાનની સેવા કરો, સ્મરણ કરો, કીર્તન કરો, કોઈ પણ પ્રકારે ભગવાન સાથે આપણો સંબંધ થાય એવી કોઈ પ્રવૃત્તિ કરો તો એ આપણને સુખદ બને છે, સુખલાયક બને છે. મહતામ કૃપયા યદવત કીર્તનમ સુખદમ સદા. અને નતું લૌકિકા નામ તદ્વત. લૌકિક માણસો જેવી રીતે સ્નિગ્ધ ભોજન વૃક્ષવત લૌકિક બાબતોમાં કરેલી પ્રવૃત્તિ આપણને સુખ આપતી નથી. આપે છે તો બહુ સાધારણ પ્રકારનું સુખ આપે છે. જેમ સ્નિગ્ધ ભોજન કરવાથી આપણને તૃપ્તિ મળે છે અને લુખ્ખું ભોજન કરવાથી આપણને
ન તો કોઈ સ્વાદનો અનુભવ થાય છે, ન તો કોઈ ખાવાનો સંતોષ મળે છે. એવી રીતે આ સંસારના વિષયો એ વૃક્ષ ભોજન જેવા છે અને ભગવાનની સેવા, સ્મરણ, સંકીર્તન વગેરે બાબતો છે એ સ્નિગ્ધ ભોજન જેવા છે કે જેનાથી આપણને સાચું સુખ પ્રાપ્ત થાય છે, સંતોષ પ્રાપ્ત થાય છે. અને આવા સાચા શાંતિ અને સંતોષની વૃત્તિ આવ્યા બાદ જ આપણને સુખની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાનનો સંબંધ કરવાથી જ જીવનમાં આપણને સાચું સુખ પ્રાપ્ત થાય છે. નમસ્તે.